પ્રાકૃતિક કૃષિ ખેતીમાં 5 આયામીના છે એ આયામ દ્વારા આપણે પ્રાકૃતિક કૃષિ ખેતી થાય છે। તો એમાં આપણી જમીન જ્યારે તૈયાર કરીએ ઓરવાની શરૂઆત હોય ત્યારે પાયાનું ખાતર તરીકે આપણે ઘનજીવામૃત ખાતર છે અને જે આપણે બીજને પટ પાવા માટે બીજામૃત કરેલો આપણે ની વાવણી કરીએ છીએ। વાવણી કર્યા પછી આપણે જમીનમાં આપણે જીવામૃત આપવાનું છે। એ ઘનજીવામૃત બનાવવા માટે આપણે જીવામૃત આપવું પડશે ઘનજીવામૃત તૈયાર કરવા માટે। તો આપણે જીવામૃતનો આપણે ડેમો કરીએ છીએ કે આ જીવામૃત બનાવવા માટે આપણે આ બેરલ છે પ્લાસ્ટિકનું બેરલ છે આટલા સુધી પાણી ભરેલું છે અને સમજો કે 170 લીટર જેટલું પાણી છે। હવે બેરલમાં 170 લીટર પાણી છે તો એને આપણે 10 કિલો જેટલું આપણે ગાયનું તાજું ગાયનું છાણ છે તો આપણે એને ઉમેરીશું। અને હવે આપણે 10 લીટર જેટલું આ ગાયનું મૂત્ર જોઈએ તો આપણે 10 લીટર જેટલું આ ગાયનું મૂત્ર છે તો આપણે આ બેરલમાં ઉમેરીશું। હવે આપણે 1 કિલો કઠોળનો કોઈ બી કઠોળનો લોટ છે તો આ લોટ આપણે મોળેલો તૈયાર છે। તો આપણે 1 કિલો જેટલો છે આપણે લોટ ઉમેરીશું। હવે 1 કિલો ગોળની પણ જરૂર પડે છે તો આ એક બેક્ટેરિયાનો ખોરાક તરીકે આપણે ગોળ ઉગાડેલો છે તો આપણે ગોળ પણ ઉમેરીશું। હવે આપણે શેણાપાળા માટી કાં તો વડ પીપળની માટી 1 મુઠ્ઠી કાં તો 1 ખોબા જેટલી માટી જરૂર પડે। તો આ શેણાપાળાની માટીને કે વડ પીપળની માટી કેમ તો કે જે વડ પીપળને પશુ પંખી આવે અને નીચેનો અઘાર કરે તેમાં અસંખ્ય પ્રકારમાં હમણાં બેક્ટેરિયા હોય। શેણાપાળા માટી રાસાયણિક કરતા હોય તો એટલા માટે નહીં લેવાની કે લોકો રાસાયણિક ખાતર દવાનો યુઝ કરે છે। તો આપણે એક આ વડ પીપળ નીચેની માટી લીધી। હવે છાણ અને ગૌમૂત્ર અને કઠોળનો લોટ અને ગોળ આટલી વસ્તુ આપણે બધી અંદર બેરલમાં ઉમેરી છે। હવે આટલા સુધી આવી ગયું છે તો હવે આપણે શું કરવાનું છે તો એક લાકડીનો દંડો લેવાનો 5 ફૂટ જેટલો અને આપણે બેરલમાં નાખીને અને એક જ ગતિ અને ઘડિયાળના કાંટા ફરે એ તરફ ઉલટ સુલટ કરવાનું નહીં એટલે એક જ ગતિમાં આપણે જીવામૃત બનાવવાનું છે। જીવામૃતને આપણે સવારને સાંજ 5-5 મિનિટ હલાવવાનું છે। તો અત્યારે શિયાળાનો સમય છે તો શિયાળામાં થોડાક ઠંડીની હોય એટલા માટે 5-6 દિવસ જીવામૃત તૈયાર થતા વાર લાગે અને ઉનાળામાં તમારે 3 કે 4 દિવસે તૈયાર થઈ જાય। જીવામૃત તૈયાર થાય તો કઈ રીતે ખબર પડે તો કે આવી સફેદ રૂવાટી આવી જશે અને સુગંધ આવશે એટલે સમજી લેવાનું કે જીવામૃત તૈયાર થઈ ગયું। એટલે 6-7 દિવસથી આપણે ખેતરમાં આ 200 લીટર બેરલમાં આપણે જીવામૃત બનાવેલું છે તે 1 એકરમાં આપી શકાય। હવે એને આપવાની પદ્ધતિ પણ 3 પ્રકારે છે। એક તો આપણે પંપમાં ડાયરેક્ટ આવું જીવામૃત ગાળેલું નોઝલ કાઢીને પણ આપણે આપી શકીએ અને પાણીના ઢાળિયામાં પણ આપી શકાય અને ટપક પદ્ધતિમાં પણ આપી શકાય। તો આ જીવામૃત આ રીતે આપણે આપવાની એની 3 યોજના છે એ પ્રમાણે આપણે આપી શકાય। અને આ જીવામૃત તમે કોઈ બી નિમાસ્ત્ર બ્રહ્માસ્ત્ર અગ્નિસ્ત્ર 10 પાણી અર્કમાં તમે 2-2 લીટર કે 3-3 લીટર જીવામૃત અંદર ઉમેરીને પણ છંટકાવ કરી શકો છો તો એની સારામાં સારી વૃદ્ધિ પણ આવે છે। તો આ એક જીવામૃતનો એક મુખ્ય ભૂમિકામાં પ્રાકૃતિક ખેતી થાય છે।